શ્રી ઉમાસ્વાતી મહારાજ રચિત તત્વાત પરિશીલનમાં જોડાયેલા દરેક વિદ્યાર્થીગણને ઉત્સુક વિદ્યાર્થીગણને મારા પ્રણામ. આચાર્ય શ્રી સુરેન્દ્ર સુરેશજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. તપાકચ્છાધિપતિ શ્રી રામ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય ભગવાન શ્રી જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન અને તત્વાત સૂત્રના રચયિતા શ્રી ઉમાસ્વાતી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આજના સેશનના ક્વેશ્ચન આન્સરની શરૂઆત કરતા હું આજના અધ્યાપક શ્રી હિતેશભાઈ સવાનીને વિનંતી કરીશ કે તે આ સેશનને આગળ વધારે. સર્વે વિદ્યાર્થીઓને પ્રણામ. આપણે સેશનની શરૂઆત મંગલાચરણથી કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહૂણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાપ પણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ ભવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય નમઃ વીરાયતાયિને. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજનમ શલાકયા, નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ વખતે આપણે થોડા લાંબા સમય ક્લાસ લીધો છે, પણ આપણે જેટલી બી આ વખતે ક્વેરીઝ પણ ઓછી આવેલી છે એટલે ક્લાસ લેવાનો નથી. જો વિદ્યાર્થીઓને જે કંઈ પણ શંકાઓ હોય એ જો વધારે પોસ્ટ કરશે તો એ પ્રમાણે આપણે જલ્દી ક્લાસ લઈ શકશું. હું શરૂઆત કરું છું. જે પ્રશ્નો આવ્યા છે એને એક પછી એક આપણે ઉત્તર જોઈએ. પહેલો પ્રશ્ન છે, નિર્જરા શુભ આત્મ પરિણામથી થાય તો આત્મ પરિણામ વિશે સમજાવશો, વિગતે સમજાવશો. આત્મ પરિણામ એટલે કે આપણા આત્માના જે અધ્યવસાયો હોય એ, જેમ મન માટે જે વિચાર એ એક વિકલ્પ છે, એવી રીતે આત્માને અધ્યવસાય હોય છે એ પણ એક આત્માનો એક વિકલ્પ છે. આત્મા જેમ મન વિચાર કરી શકે છે એમ આત્માના અધ્યવસાયો એમના જીવના ભાવના પ્રમાણે એ બદલાતા જાય છે. જેમ જેમ ભાવ બદલાય એ પ્રમાણે અધ્યવસાયો બદલાય, અને અધ્યવસાયો જે બદલાય એના પ્રમાણે આપણો આત્માનો પરિણામ બદલાય છે. અને એ આત્મ પરિણતિના આધારે જ આપણને કર્મ બંધ કે એ શુભ કર્મ બંધ કે અશુભ કર્મ બંધ થતો હોય છે. બીજો પ્રશ્ન છે, શુભ યોગ વખતે ઘાતી કર્મનો બંધ પુણ્ય અને નિર્જરા એ ત્રણેય થાય છે. પેજ નંબર 240. જ્યારે પેજ નંબર 239માં શુભ યોગથી નિર્જરા ન થાય તેમ જણાવેલું છે, તો તે સમજાતું નથી કે જે નિર્જરા થાય કે ન થાય. એટલે જો આપણે ડાયરેક્ટ શુભ યોગથી શું થઈ શકે એમ કહીએ તો એ ફક્ત અને ફક્ત પુણ્ય બંધ જ થઈ શકે, નિર્જરા ન થાય એ રીતે આપણે કહેવાશે. પણ હંમેશા શુભ યોગ વખતે આત્માના જે પરિણતિ હોય છે, એટલે કે આત્માના અધ્યવસાયો શુભ અથવા અશુભ એ રીતને બંને રીતે હોઈ શકે. જ્યારે શુભ આત્મ પરિણામ હોય ત્યારે આપણને શુભ યોગની સાથે પુણ્ય બંધ તો થાય જ, પણ સાથે સાથે નિર્જરા પણ થાય. પણ જો એ શુભ યોગ વખતે આત્માના પરિણામ ઉચ્ચ કોટીના ન હોય, કદાચ હીન કક્ષાના આત્માના પરિણામ હોય, તો એ વખતે ફક્ત અને ફક્ત શુભ યોગથી પુણ્ય બંધ થશે, નિર્જરા અથવા આત્માની શુદ્ધિ બિલકુલ નહીં થાય. દાખલા તરીકે, એટલે એક્ઝામ્પલથી સમજવું હોય તો એ રીતે કે એક વ્યક્તિ દાન આપી રહ્યો છે, એનો શુભ યોગ એ રીતનો છે કે એ દાન આપવાની એની ક્ષમતા છે, એની પાસે એટલી મિલકત હોય તો એ શુભ યોગના કારણસર જ મિલકત મળેલી હોય જેમાંથી એ દાન આપી શકે. પણ એ દાન આપતી વખતે જો એના આત્માના પરિણામ એવા હોય કે ભાઈ હું આ દાન આપીને મારો પરિગ્રહ ઓછો કરું છું, અપરિગ્રહની વૃત્તિ આવે, એવા ભાવ આવે, તો એ શુભ યોગની સાથે શુભ આત્મ પરિણામ પણ એની સાથે જોડાયેલું કહેવાશે. પણ જો એ વખતે એ વ્યક્તિ પોતાની નામના થાય, લોકોમાં મારી વાહવા થાય, એ દ્રષ્ટિકોણથી અથવા એ આશયથી જો એ દાન આપશે તો એ શુભ આત્મ પરિણામ નથી,
એટલે કે આત્માના અધ્યવસાય એ વખતે શુભ નથી થતા, તો એવા સમયે ફક્ત અને ફક્ત શુભ યોગ એટલે કે એ દાન આપવાની ક્રિયાથી એ દાન આપવાની ક્રિયાથી એને પુણ્યબંધ જરૂર થશે, કદાચ એ પુણ્યાનુબંધી પુણ્ય નહીં હોય અને સાથે નિર્જરા તો બિલકુલ જ નહીં થાય. એટલે આ રીતે આપણે એને સમજવાનું છે. ત્રીજો પ્રશ્ન છે અનંત પ્રદેશી પૂદગલ સ્કંદ અને અનંત પ્રદેશી અનંત સ્કંદ. હવે આ કોઈ ક્વેશ્ચન માંથી લીધેલો હોય તો મને ખ્યાલ નથી. ગ્રંથમાં એવું અનંત પ્રદેશી અનંત સ્કંદ મેં લખ્યું પણ હતું કે આ પ્રશ્ન કોઈ એનો રેફરન્સ કઈ મળે તો સારું પડશે. અનંત પ્રદેશી અનંત સ્કંદ એ પૂદગલ સ્કંદ જ હોઈ શકે અને એ બંને એક જ થાય આમ તો, પણ જો કોઈ ક્વેશ્ચનમાં કોઈ ટ્વિસ્ટ તરીકે હોય તો એ બાબતમાં તો જ્યાં સુધી એ ખુલાસો નહીં થાય ત્યાં સુધી હું એનો જવાબ નહીં આપી શકું. ચોથો પ્રશ્ન છે 5મા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેકને પોતાનો મ્યુટ કરી રાખવા વિનંતી છે, જેથી કોઈ ડિસ્ટર્બન્સ ના આવે અને બીજા વિદ્યાર્થીઓને ખલેલ ના પહોંચે. અને હોસ્ટને પણ વિનંતી કરીશ કે બધાને મ્યુટ કરી નાખે. જ્યારે ક્વેશ્ચન આન્સર સેશન હોય ત્યારે જ આપણે બધાને અનમ્યુટ કરશું. ઓકે ઓકે. હા. 5મા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ આપશ્રીએ તે ખોટું આપ્યું છે અને એ જીવ તત્વને સાચું બતાવ્યું છે. તે કેવી રીતે તે સમજાવશો? એકચ્યુઅલી એ આન્સર રેકોર્ડ કરવામાં મિસ્ટેક થઈ છે. એ મેં જવાબ પણ લખેલો હતો, તેમ છતાં કદાચ આ પ્રશ્ન આવ્યો છે. તો એ 5મા અધ્યાયમાં અજીવ તત્વનું જ વર્ણન છે. એ આન્સર સાચો છે અને એનું કરેક્શન હવે આ 9 પેપરના થઈ ગયા, એટલે જે પેપર 1 થી પેપર 9 સુધીના જે કરેક્શન્સ હતા હવે એક સાથે બધા કરી લઈશું, જેથી અમને પણ એ અનુકૂળતા રહેશે કે પેપર 1 એટલે કે આપણે 2 સેક્શનમાં આપણે આ કોર્સને ડિવાઈડ કરેલો છે, પેપર 1 અને પેપર 2. પેપર 1 માં આપણે પહેલા અધ્યાયથી 5મા અધ્યાય સુધીના લીધા છે અને 6થા થી 10મા અધ્યાયના પેપર 2 છે, જે ફાઇનલ એક્ઝામ વખતે એ રીતે જ પેપરનું સેટિંગ થશે. તો હવે પેપર 1 નું જે કંઈ બી મિસ્ટેક્સ હતી, એટલે કે પેપર 1 થી પેપર 9, કાર્યપત્રક 1 થી કાર્યપત્રક 9, એનું આપણે કરેક્શન્સ બધા હવે એક સાથે કરાવી લઈશું અને એ બધાના માર્ક્સ પણ એ રીતે જે આગળ લખ્યું છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન થઈ જશે. અહિલૌકિક નો ફળનો અર્થ શું થાય? ઇહલોક અને પરલોક. ઇહલોક એટલે આ લોક અને પરલોક એટલે જે આપણા હવે પછીના જે કંઈ પણ ભાવ થશે, એ જે પણ લોકમાં આપણે જઈશું એને આપણે પરલોક કહીશું. એટલે અહિલૌકિક ફળ એટલે કે જે આ લોકમાં જ જે ફળ ભોગવવાનું છે એને આપણે ઇહલૌકિક ફળ કહીશું. અસત્યામૃષ વચન ઉદાહરણ આપી સમજાવશો. ગ્રંથમાં આપણને 4 પ્રકારના વચન બતાવવામાં આવ્યા છે. સત્ય અને મૃષા એટલે કે સત્ય અને અસત્ય વચન. આ બે બધાને જ સમજી શકાય એ રીતના છે. સત્યમૃષા એટલે કે અર્ધું સાચું વાક્ય પાર્શિયલી સાચું અને પાર્શિયલી ખોટું, એ રીતે આપણે એને સત્યમૃષા કહીશું. અને અસત્યમૃષા એટલે એવા જેટલા પણ વચનો હશે કે જેનામાં કોઈ સાચા ખોટાની પરખ જ ના હોય. જેમ કે આપણે કોઈ વ્યક્તિને કહીએ કે ફલાણી આઈટમ લઈ આવ, એક બજારમાંથી જઈને પેન લઈ આવ, તો એમાં સાચું કે ખોટું નથી હોતું. એ એક પ્રકારનો ઓર્ડર છે, એક ક્રિયા કરવાનું ફરમાન છે. તો એનામાં કોઈ સાચું કે ખોટું એ રીતે અર્થ નથી હોતો. એટલે જેમાં સાચું ખોટું ન થઈ શકે એ અસત્યમૃષા વચન કહેવાશે. આગળ એક પ્રશ્નમાં એ રીતે કરવામાં બી આવ્યું છે કે બે એક્ઝામ્પલ આપીને પૂછવામાં આવ્યું છે. વચન યોગના સંદર્ભમાં સત્ય વચન બોલવું જોઈએ અને સત્ય વચન જ બોલો, આ બે વાક્યમાં શું ડિફરન્સ છે? તો આ જ ડિફરન્સ છે. સત્ય વચન બોલવું જોઈએ એને આપણે સાચું કે ખોટું એની પરખ કરી શકશું કે આ વચન સાચું છે કે ખોટું છે. એટલે કે પરમાત્માએ આપણને સત્ય વચન બોલવું જ જોઈએ એ રીતેનું ફરમાન કરેલું છે. તો આ વાક્યને આપણે સાચું ગણશું, અથવા અસત્ય ન બોલવું જોઈએ
અથવા અસત્ય બોલવું જોઈએ એવો જ કોઈ ઉચ્ચારણ કરે તો આપણે એને ખોટું પણ કહીશું. એટલે કે એનામાં સાચા અને ખોટાની પરખ છે. પણ સાચું બોલો આ રીતે જ્યારે કોઈને પણ કહેવામાં આવે છે એનામાં સાચું કે ખોટાની પરખ આ વાક્યમાં નથી. ભલે આપણે કોઈને એમ કહીએ છીએ કે સાચું બોલો, તો એ સાચું બોલો એ કહેવામાં કોઈ સાચું કે ખોટાની પરખ નથી હોતી. વ્યક્તિને આપણે સામેવાળા વ્યક્તિને કહીએ છીએ કે તમે સાચું બોલો. કોર્ટમાં એક ગુનેગાર હોય અથવા જે આરોપી હોય એને આપણે કહીએ, જેમ ત્યાં આગળ ગીતાના ઉપર હાથ રાખીને તમે કહો કે હું કહીશ તે સાચું જ કહીશ અથવા ખોટું નહીં કહું. તો આવું કોઈ પણ ફરમાન જે કરવામાં આવતું હોય એમાં એ વાક્યમાં કોઈ સાચું કે ખોટું નથી હોતું. વ્યક્તિને ભલે આપણે એમ કહીએ છીએ કે તમે સાચું બોલજો, એટલે એ જે બોલશે એ સાચું કે ખોટું એ પ્રમાણ થઈ શકશે, પણ આ વાક્યનું કોઈ પ્રમાણ ન હોઈ શકે. એટલે એ રીતે અસત્ય મૃષા વચન આપણે ગણતરી કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પેજ નંબર 208 માં, લોકવ્યાપી અચિત્ત મહાસ્કંદ એટલે શું? લોકવ્યાપી અચિત્ત મહાસ્કંદ એટલે કે પૂતગલનો સૌથી મોટામાં મોટો સ્કંદ જો શક્ય હોય, જે આખા લોકમાં વ્યાપ્ત થાય, એટલે કે આખા લોકમાં એ પ્રસરી જાય એવું કોઈ પણ પૂતગલ સ્કંદ હોય, જેને આપણે ઉત્કૃષ્ટ પૂતગલ સ્કંદ કહી શકીએ, તો એ લોકવ્યાપી અચિત્ત મહાસ્કંદ કહેવાય છે. અચિત્ત એટલા માટે કે પૂતગલ અચિત્ત છે. મહાસ્કંદ એટલા માટે કે એનાથી મોટું કોઈ સ્કંદ થઈ શકે નહીં, અને લોકનો વ્યાપી એટલે કે લોક સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે, એટલે લોકવ્યાપી અચિત્ત મહાસ્કંદ એ રીતેનું નામ શાસ્ત્રકારોએ આપેલું છે. નંબર 8 છે અન્ય દર્શનકારના મત એક્ઝામ્પલ થી સમજાવશો. પેજ નંબર 214. 214 માં આપણને ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત આ સૂત્ર છે, 5મા અધ્યાયનું 29મું સૂત્ર, અને એનામાં સત વિશે અન્ય દર્શનકારોની શું માન્યતા છે એ આપણને એનામાં બહુ સંક્ષિપ્તમાં આપેલી છે. ઓફકોર્સ એ આપણે જો દરેક દર્શનની પોતપોતાની જે માન્યતા છે એને એ લોકોએ બહુ જ વિસ્તારપૂર્વક સમજાવેલી છે. જેમ જૈન દર્શનની સતની માન્યતા આપણને ઘણા વિસ્તારથી સમજવા મળે છે, એ જ રીતે અન્ય દર્શનોમાં પણ પોતપોતાની માન્યતાને પુષ્ટિ આપવા માટે ઘણા બધા ડિટેલમાં એને એક્સપ્લેન કરવામાં આવેલું છે. આપણે અહીંયા આગળ ફક્ત એક ઉપર છેલ્લી સમજ મળે એના માટે આપણે દરેક દર્શનકારનો શું મત છે સત વિશેનો એ આપણને બતાવવામાં આવેલું છે. જેમાં સૌથી પહેલા આવે છે વેદાંત દર્શનનું. વેદાંત દર્શનની વાત જો કરીએ તો એ લોકો બ્રહ્મ એ જ સત તરીકે ગણે છે, બાકીની બધી જ વસ્તુઓ મિથ્યા તરીકે ગણે છે. એકમ બ્રહ્મ અને જગન મિથ્યા એ રીતે એ લોકોની વાત હોય છે. એટલે કે બ્રહ્મ એટલે કે શુદ્ધ સ્વરૂપ આત્માનું એ જ સાચું છે. એ લોકોમાં મલ્ટિપલ આત્મા, જેમ જૈન દર્શન મલ્ટિપલ આત્મા એટલે કે આત્માની પ્લુરાલિટી કહે છે, એ રીતે વેદાંત દર્શનમાં આત્માની પ્લુરાલિટી નથી. બ્રહ્મ નામનું એક તત્વ છે, અને આપણે જે કોઈ પણ જીવ, જે સંસારી જીવો છીએ, એ છેવટે જ્યારે શુદ્ધ સ્વરૂપ આવશે ત્યારે બ્રહ્મમાં જઈને વિલીન થઈ જઈશું, આ રીતેની એમની માન્યતા છે. એટલે એકમ સત એ લોકો કહે છે, અને જગતને મિથ્યા કહે છે. ત્યાર પછી આપણને બીજી આપી છે બૌદ્ધ દર્શનની વાત. તો જેમ વેદાંત દર્શનમાં ફક્ત અને ફક્ત આત્મા જ છે, બાકીનું બધું જ મિથ્યા છે, જ્યારે અહીંયા આગળ આત્માને પણ ક્ષણિક બતાવવામાં આવેલું છે. એટલે કે સત નિત્ય કોઈ જ વસ્તુ નથી. બધી જ વસ્તુ, જેટલા બી દ્રવ્યો આ લોકમાં વ્યાપ્ત છે, એ દરેકે દરેક ક્ષણિક છે. એટલે કે દરેક વખતે નવો જ પર્યાય આવે છે. પર્યાય પણ ન કહી શકાય, કારણ કે દરેક વખતે એનું નવું સ્વરૂપ જ આવે છે. એટલે આ રીતે બૌદ્ધ દર્શનની વાત આવે છે. ત્યાર પછી સાંખ્ય અને યોગ દર્શનની વાત આવે છે, જેમાં પુરુષ અને પ્રકૃતિ એ બે તત્વ બતાવેલા છે. પુરુષ એટલે કે આત્મા, અને પ્રકૃતિ એટલે કે જે જડ વસ્તુઓ છે. તો સાંખ્ય દર્શન અને જૈન દર્શનનો મત થોડા ઘણા અંશે અથવા મહદ અંશે
સમાન દેખાય છે, પણ એમાં સૌથી મોટો ડિફરન્સ એ છે કે એ લોકો પુરુષને એટલે કે આત્માને નિષ્ક્રિય ગણે છે અને પ્રકૃતિને સક્રિય ગણે છે. આપણે પ્રકૃતિને નિષ્ક્રિય ગણીએ છીએ અને આત્માને સક્રિય ગણીએ છીએ. એટલે આત્મા પોતાના ઉત્થાન માટે, પોતાના જીવથી લઈને શિવ સુધીની અવસ્થા પામવા માટે આત્મા જ પુરુષાર્થ કરી શકે એ રીતેનો આપણે કહીએ છીએ. જ્યારે કે સાંખ્ય દર્શન અને યોગ દર્શન આ બંને એ રીતે માન્યતા રખાવે છે કે પ્રકૃતિ જે છે એ જ એક્ટિવ છે, આત્મા કશું જ નથી કરતો. અમુક અંશે કોઈક નય લગાડીએ તો એમની વાત બી સાચી છે, કારણ કે આપણે પણ જ્યારે કર્મને પ્રથમ ગણીએ છીએ કે જે કંઈ પણ થાય છે એ કર્મના આધારે જ થાય છે, અને કર્મ પ્રકૃતિ એ પૂદગલ છે, જડ છે. એટલે કદાચ એમની વાત એ દ્રષ્ટિકોણથી એ સાચી છે, પણ છેવટે જો આપણે તત્વની દ્રષ્ટિએ જોઈએ અથવા સત્ય અપેક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આત્મા જ પુરુષાર્થ કરી શકે છે. પુરુષાર્થ કરવાનું સામર્થ્ય આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં નથી. પૂદગલમાં તો નથી જ, કારણ કે પૂદગલ એ કોઈ કાર્ય કરવા માટે સમર્થ નથી, કાર્યમાં હેલ્પફુલ થવા માટે સમર્થ થઈ શકે. તો એ રીતે આપણે આપણી અને સાંખ્ય અને યોગ દર્શનની માન્યતામાં ફરક આવે છે. અને છેલ્લે ન્યાય અને વૈશેષિક દર્શન એ બેની વાત આવે છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં એ લોકો પૂદગલ, આકાશ આ બધું જ માને છે. આત્મા, પૂદગલ એટલે કે જડ વસ્તુઓ અને આકાશ, આકાશ કે જ્યાં આગળ આ બંને જીવ અને અજીવ તત્વ જેનામાં રહી શકે, જેને સંસ્થાન મળી શકે, એ આકાશ દ્રવ્ય એ લોકો માને છે. આ રીતે એમનામાં બી છે, પણ એમનામાં ને આપણામાં ડિફરન્સ એ છે કે આકાશ વગેરેને માત્ર નિત્ય માને છે, અને એટલે આકાશ અને જીવને નિત્ય માને છે, પણ પૂદગલ દ્રવ્યને એ લોકો ઉત્પાદ વ્યયશીલ માને છે. આપણે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એટલે કે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય આ ત્રણ લઈએ છીએ, પણ એ લોકો ઉત્પાદ અને વ્યય આ બે જ તત્વને એ લોકો એક્સેપ્ટ કરે છે. તો આ રીતે દરેક ની માન્યતા આપણે બહુ સંક્ષિપ્તમાં જોઈ. આનું જો ડિટેલ એક્સપ્લેનેશન જોવું હોય તો એ લોકોના જ ગ્રંથો વાંચવા પડે, અથવા એમના વિશેના આપણા જૈન મહાત્માઓએ પણ લખેલા ગ્રંથો છે એને આપણે વાંચી શકીએ. આપણે ગ્રંથનું નામ છે તત્વલોકાલંકાર. ગ્રંથનું નામ અત્યારે મને ભૂલાઈ ગયું, પણ એ બહુ જ સુંદર ગ્રંથ છે ઇતર દર્શનનો અભ્યાસ કરવા માટે. હું કદાચ એ ગ્રુપમાં પછી નામ લખી નાખીશ. એ ગ્રંથ છે મારી પાસે પણ, અને બહુ જ અદ્ભુત રીતે એમાં બધા જ ટ્રેડિશન્સની, બધા જ માન્યતા એટલે દરેકની માન્યતાઓની બધા જ દર્શનોની માન્યતાઓ એમાં બહુ સંક્ષિપ્ત સારી રીતે એ લોકોએ એક્સપ્લેન કરેલી છે. પ્રશ્ન નંબર 9, 239 પેજના બંને પ્રશ્ન સમજાવશો. આમાં બે પ્રશ્ન આપેલા છે. શુભયોગથી નિર્જરા પણ થાય તો અહીં કેવળ પુણ્યના કારણ તરીકે કેમ કહેલ છે? અને બીજો પ્રશ્ન છે, શુભયોગ વખતે જ્ઞાનાવર્ણીય આદિ ઘાતી કર્મનો પણ આશ્રવ થાય છે. ઘાતી કર્મો આત્માના ગુણોને રોકનારા હોવાથી અશુભ છે. આથી શુભયોગથી પુણ્ય આશ્રવ થાય એમ કેવું ઠીક નથી. અને એ બંનેના ઉત્તર પણ આપેલા છે. પહેલો પ્રશ્ન છે, શુભયોગથી નિર્જરા પણ થાય તો અહીંયા કેવળ પુણ્ય કારણ કેવી રીતે કહી છે? તો એ વાત તો આપણે આ સેશનના શરૂઆતમાં લઈ લીધી કે શુભયોગથી પુણ્ય ફક્ત ને ફક્ત પુણ્ય જ થાય, પરંતુ દરેક શુભયોગ વખતે આત્માના અધ્યવસાય એની સાથે જોડાયેલા હોય છે. શુભ અધ્યવસાય હોય તો નિર્જરા પણ થશે, અને અશુભ અધ્યવસાય હશે તો કે માત્ર શુભયોગથી પુણ્ય કર્મનો બંધ થશે. એટલે એનો ઉત્તર આપણને આવી ગયેલો છે.
બીજો છે શુભયોગ વખતે જ્ઞાનાવર્ણ્ય આદિ ઘાતી કર્મનો પણ આશ્રવ થાય છે. ઘાતી કર્મો આત્માના ગુણોને રોકનારા હોવાથી અશુભ છે અને એટલે શુભયોગથી પુણ્યનો આશ્રવ થાય એમ કહેવું ઠીક નથી. આ વાત પણ ઉચિત નથી, કારણ કે શુભ આપણો આત્મા હર પળ એટલે કે પ્રતિ સમય એટલે આપણો આત્મા કાળનું સૌથી સૂક્ષ્મતમ યુનિટ કહી શકાય. તો પ્રતિ સમય આત્માને સાત કર્મનો બંધ હોય છે. માત્ર આયુષ્ય કર્મનો બંધ જે છે એક જીવન દરમિયાન એક જ વાર થાય. એના સિવાય 7 કર્મોનો બંધ પ્રતિ સમય હોય છે. હવે એ 7 કર્મનો બંધ ભલે હોય, પણ જે પ્રવૃત્તિ જે ઇન્ટેન્શનથી એટલે કે જે ભાવથી કરવામાં આવેલી છે, કેટલા રસપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે, એટલે કે પ્રવૃત્તિ કરવા વખતે આત્માનો એનામાં કેટલું જોડાણ છે, આત્માને એ પ્રવૃત્તિ કરવામાં કેટલો રસ છે. એક આપણે સમજો ફિલ્મ જોતા હોઈએ તો એ બહુ રસપૂર્વક આપણે જ્યારે એ ફિલ્મ જોતા હોઈએ તો એનામાં આપણો રસ ઘણો વધારે છે એ રીતે કહેવાશે. અને એક પ્રવૃત્તિ આપણે ઉપર છલ્લી કરી નાખીએ, કોઈ પ્રવૃત્તિ ન કરવી હોય અને છતાં કરવી પડે, તો એ વખતે આપણો રસ કેવો હશે, એનામાં આપણો ઇન્ટરેસ્ટ કેટલો હશે એનામાં, એ આપણે સમજી શકીએ છીએ. તો જેટલી રસપૂર્વક એટલે કે પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો કર્મબંધમાં તીવ્રતા આવે. તો એ જે પ્રકારની પ્રવૃત્તિ આપણે 6ઠા અધ્યાયના અંદર 7 પ્રકારના કર્મોના બંધના આપણને હેતુ બતાવવામાં આવેલા છે. તો એ જે પ્રકારની પ્રવૃત્તિ હશે એ પ્રકારે એનો જે હેતુ જે હેતુ છે એનાથી જે કર્મબંધ થતો હશે એનો કર્મબંધ આપણને ઘણો વધારે તીવ્ર થશે, અને જેનામાં રસ અલ્પ હશે એનામાં બંધ પણ અલ્પ થશે. હવે જ્યારે શુભયોગ હોય ત્યારે જ્ઞાનાવર્ણીય, કારણ કે 7 કર્મનો બંધ તો થવાનો જ છે, એટલે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય દરેકનો બંધ થવાનો છે. પણ શુભયોગ વખતે જો અધ્યવસાય શુભ હશે તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કે મોહનીય કે અંતરાય કર્મ, એ જે ઘાતી કર્મના બંધ થશે એમાં રસ ઘણો ઓછો હશે, એટલે એ બંધ બહુ અલ્પ માત્રાનો થશે. કદાચ આપણે એમ કહી શકીએ કે સાંપ્રદાયિક બંધ નહીં, પણ પરંતુ ઇર્યાપથ બંધ એનામાં થશે. જે પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં એ જે રસ હોય અને એના કારણસર જે પણ કર્મબંધ એનો એ હેતુ હોય એ કર્મબંધ તીવ્ર માત્રામાં થશે. પણ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કે અંતરાય કર્મ કે મોહનીય કર્મ એનો બંધ બહુ અલ્પ રીતે થશે. અને એટલે જ આપણે એમ કહી શકીએ કે એનામાં પુણ્યનો જ આશ્રવ કહેવાય. કારણ કે અલ્પબંધ, જેમ કોઈ એક વ્યક્તિ હોય એની પાસે 25-50 રૂપિયા છે, પણ આપણે એને એમ કહીશું કે આ તો બિલકુલ એટલે એકદમ જ ગરીબ છે, એની પાસે ધન નથી એમ કહીશું તો એનામાં ખોટું નહીં કહેવાય. કારણ કે આજના સમયમાં 25 કે 50 રૂપિયા કોઈની પાસે હોય તો એ કોઈ મહત્વના એટલે કે માયને નથી રાખતું, એને આપણે નિર્ધન કહી શકશું, પણ એકચ્યુઅલમાં તો એની પાસે ધન તો છે જ. તો એ જ રીતે આનામાં અલ્પબંધ એટલો બધો ઓછો હોય, એટલે બંધ એટલો ઓછો હોય છે કે એને આપણે એટલે એને આપણે ગૌણ કરી શકીએ, એને અવગણી શકીએ. એટલે આપણે એનાથી આપણે શુભયોગ વખતે પુણ્યનો બંધ થઈ શકે, પુણ્યનો જ આશ્રવ થાય એ રીતે આપણે કહેવામાં જરા બી ખોટું નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વૈક્રિય દેવો અને લબ્ધિધારી સાથે નારકો પણ હોય ને, અને એ પ્રશ્નનો આજે ખુલાસો આવ્યો છે. વૈક્રિય મિશ્ર કાય યોગ દેવો અને લબ્ધિધારી મુનિઓને સાથે નારકોને પણ હોય ને, તો જેમનું વૈક્રિય શરીર હોય એ દરેકને આ વૈક્રિય મિશ્ર યોગ થવાનો. કારણ કે આ વૈક્રિય મિશ્ર યોગ એ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધીનો જ હોય છે. એટલે જ્યારે શરીર બનાવવાની શરૂઆત કરે અને એ શરીરની રચના પૂર્ણ ન થાય એ વખતે જ આ વૈક્રિય મિશ્ર યોગ હોય છે. તો નારકોને વૈક્રિય શરીર હોય છે, એટલે નારકોને પણ એ શરીર રહેવાનું, વૈક્રિય મિશ્ર યોગ રહેવાનો.
પ્રશ્ન 11 છે, અસત્યામૃષામાં એક્ઝામ્પલમાં ગામ જા એમ લખ્યું છે, એનો અર્થ શું? એટલે કોઈને પણ આપણે એક ઓર્ડર કરીએ, આ વાત તો આપણે આગળ થઈ ગઈ, પણ કોઈને પણ એમ ઓર્ડર કરીએ કે તું અહીંયા આગળથી ત્યાં જા, તો એનામાં સત્ય કે અસત્યની કોઈ પરખ ન થઈ શકે એ પ્રકારનું વાક્ય છે, એટલે એને અસત્યામૃષા કહેવાય છે, અને અસત્યામૃષામાં એ જ એક્ઝામ્પલ આપવામાં આવેલો છે. ત્યારબાદ ભાવનાબેનનો એક પ્રશ્ન છે, એમને એક પિક્ચર મૂક્યું છે 380 પેજ નંબરનું. એમાં લખ્યું છે, સમ્યક્ત્વનો ઉદય અરિહંત આદિ પ્રત્યે પ્રીતિ ભક્તિ રાગ ઉત્પન્ન કરે છે, માટે પ્રશસ્ત હોવાથી તત્વકારના મતે પુણ્યરૂપ છે, પણ તેનાથી દર્શન ગુણમાં અતિચારો લાગતા હોવાથી અન્ય ગ્રંથકારો તેને પુણ્યરૂપ નથી માનતા. એમને પ્રશ્નમાં એ રીતે કરેલું છે, અંડરલાઈન કરેલ તથ્ય બરાબર છે, પણ પ્રશ્ન એ છે કે સમ્યક્ત્વ મોહનીયનો કેવી રીતે બંધ થાય? એ તો અત્યારે જીવ ગુણસ્થાને કે ચડે એટલે સમ્યક્ત્વ પામવા સમયે થતી આ ક્રિયાઓ છે, ત્યારે જીવ મોહનીય કર્મનો 3 ભાગમાં ડિવિઝન કરે છે. બાકી તો મોહનીય કર્મનો જ હોય છે, એટલે કે 2 પ્રકૃતિ, દર્શન મોહનીય અને ક્રોધમાન માયા લોભ, એ બધા એવું લાગે છે, પણ આને સમજવું છે. 3 પ્રકૃતિ તો જે મોહનીય કર્મની આમ 2 પ્રકૃતિ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જે આત્માના સમ્યક દર્શનના ગુણને જે ઘાત કરે એ દર્શન મોહનીય, અને આત્માનો જે ચારિત્ર ગુણ છે, એટલે કે કારણસર ચારિત્ર પાલન કરવામાં અસમર્થ બને છે, એટલે કે આપણા મોહનીય કર્મ એ ચારિત્ર મોહનીય કર્મનો જ્યારે ઉદય હોય ત્યારે આ રીતે થઈ શકે. એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ આત્માના 2 પ્રકાર, આપણે મોહનીય કર્મના 2 પ્રકાર બતાવ્યા છે, અને એના પેટા વિભાગમાં સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એ રીતે 3 પ્રકાર દર્શન મોહનીયના બતાવ્યા છે, અને ચારિત્ર મોહનીયના લગભગ 25 પ્રકાર બતાવ્યા છે. એમ 28 પ્રકારની પ્રકૃતિ કર્મની બતાવેલી છે. આ 3 પ્રકારના કર્મ પહેલેથી નિર્ધારિત જ છે, ફક્ત જ્યારે એ શુદ્ધ પુંજ એટલે કે સમ્યક્ત્વ મોહનીયનો પુંજ કરે, અશુદ્ધ પુંજ એટલે કે મિથ્યાત્વ મોહનીયનો પુંજ ભેગો કરે, ત્યારે આ બધા સમ્યક્ત્વ મોહનીય કર્મનો એક જથ્થો તૈયાર કરે છે. આપણે મિથ્યાત્વ મોહનીયનો પણ એક જથ્થો તૈયાર કરે છે, અને આ જ્યારે સમ્યક દર્શન પામવાની જ્યારે સ્થિતિ હોય છે તે વખતની વાત છે. આપણે પહેલા અધ્યાયના સમ્યક દર્શનની રીત કેવી રીતે છે એ વખતે આનો આપણે અભ્યાસ કરેલો હતો. તો કર્મ બંધ તો એ વખતે જ્યારે થઈ ગયેલો હોય ત્યારે જ એની પ્રકૃતિ નિર્ધારિત થઈ ગયેલી હોય, અને પેટા પ્રકૃતિ પણ ત્યારે જ નિર્ધારિત થઈ ગઈ હોય, પણ એ જથ્થો જે ભેગો કરતા હોય છે, એટલે કે શુદ્ધ પુંજ બને, અશુદ્ધ પુંજ બને, અથવા અર્ધશુદ્ધ પુંજ બને. અને એ પ્રકારે જો શુદ્ધ પુંજ ઉદયમાં આવે, જ્યારે સમ્યક્ત્વ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને શુદ્ધ પુંજ ઉદયમાં આવે તો આ પ્રકારનું થાય. અશુદ્ધ પુંજ ઉદયમાં આવે તો જીવની દુર્ગતિ થાય. એ રીતેનું આપણને પહેલા અધ્યાયમાં આપણે ભણી ચૂક્યા છીએ. તો પણ આમાં એવું નથી કે પ્રકૃતિ પહેલેથી નિર્ધારિત નથી, એ પ્રકારનું નથી. ત્યારબાદ એમનો જ બીજો પ્રશ્ન છે, જ્ઞાનાવરણીય કર્મ એ આત્માના અનંત જ્ઞાન ગુણને રોકે છે, ઘાતી કર્મ છે. શુભ યોગમાં શુભ પ્રવૃત્તિ હોય, જેટલા અંશે શુભ પ્રવૃત્તિ એટલા અંશે એટલે કે જ્ઞાન સંબંધી હોય ત્યારે ઉદાહરણ માટે શીખવાડવું, સમજાવવું આદિ, અને ત્યારે જ્ઞાનના અશુભ કર્મોની નિર્જરા થાય એવું સમજાણું. પણ જ્ઞાનાવરણીય કર્મનો આશ્રવ એટલે કે બંધ કેમ થાય? એ આગળ આપણે આ વાત તો લઈ લીધી કે પ્રત્યેક સમયે આપણને 7 કર્મનો બંધ અવશ્ય થાય જ છે. એક આયુષ્ય કર્મ છોડીને આયુષ્ય કર્મનો બંધ આખા જીવન કાળમાં એક જ વખત થાય, પણ બાકીના 7 કર્મોનો બંધ પ્રત્યેક સમયે થાય છે. અને એ જે બંધ થાય એમાં પ્રવૃત્તિમાં જે પ્રકારનો રસ, એ પ્રકારનો કર્મબંધની તીવ્રતા વધારે, અને જેમાં અલ્પરસ એની તીવ્રતા ઘણી ઓછી. સાંપ્રદાયિક કર્મ કે ઇર્યાપત કર્મનો બંધ થયો
એ આપણી પ્રવૃત્તિના અંદર કેટલો રસ છે અને કયા પ્રકારનો રસ છે એના આધારે એ ગણતરી થશે. તો આ રીતે લગભગ બધા પ્રશ્નો તો પૂર્ણ થઈ ગયા છે. આપણે હવે ઓપન ચર્ચા માટે લઈ શકશું પ્લેટફોર્મ. સૌપ્રથમ નેહાબેનને એક ક્વેશ્ચન હતો, શ્યોર. એને ક્લારિફિકેશન જોઈએ. નેહાબેન. हाँ जी, प्रणाम सर. આપણે જોયું ઘાતી કર્મ વિશે જે તમે સમજાવ્યું, જ્ઞાનાવલી આદિ ઘાતી કર્મના આશ્રવ વાળું, હા. તો એમાં જે પુસ્તકમાં જે લખ્યું છે, હા. હું એનું પેજનો રેફરન્સ કાઢું. 240 પેજ ઉપર હા. એમાં જે એમ કે છે કે અશુભ કર્મનો આશ્રવ કરવાનો નિષેધ કરવો એ જરા પણ અયોગ્ય બરાબર. નથી. હા. બરાબર. પછી પાછું એમ લખ્યું છે કે શુભ સેકન્ડ થી આઈ મીન લાસ્ટ થી ત્રીજી ચોથી લાઈન જે ઇન્વર્ટેડ હા. કોમામાં લખ્યું છે કે શુભ યોગથી જ પુણ્યનો આશ્રવ થાય છે. એમાં સૂત્રનો અર્થ કરવાથી શુભ યોગ વખતે જ્ઞાનાવલી આદિ ઘાતી કર્મના આશ્રવનો નિષેધ નહીં થાય. તો આ બે ઓપોઝિટ સ્ટેટમેન્ટ થાય છે ને. નિષેધ કરવો એ જરાય અયોગ્ય નથી અને નિષેધ નહીં થાય. હા, એટલે શુભ યોગ થી ફક્ત પુણ્યનો જ આશ્રવ થશે એવું નથી. જો શુભ યોગની સાથે આત્મ પરિણતિ શુભ હશે તો નિર્જરા પણ થશે. એટલે નિર્જરાનો નિષેધ એનામાં નહીં કરી શકાય. બરાબર છે. તો એટલે એનો મતલબ એમ થયો કે ઘાતી કર્મનો આશ્રવ બી થાય જ છે, પણ જરા આપ જરા સમજાવી હતા ત્યારે એમ કહેતા હતા કે બંધ શક્ય છે. તો આશ્રવ પણ તો શક્ય છે જ ઘાતી કર્મનો, પણ એમાં અશુભ અને શુભ બે આશ્રવ શક્ય છે. શુભ આશ્રવ હશે તો પહેલું જે કહ્યું છે કે શુભ યોગ વખતે અલ્પ રસ હોવાથી, નહીં, તમે શું કહ્યું? પહેલામાં એમ કે છે કે આનો આપણે નિષેધ કરવો એ જરા પણ અયોગ્ય નથી. હા, એટલે એ નિષેધ કરવો અયોગ્ય કેમ નથી? તો રસ એટલો બધો ઓછો હોય છે કે એ બંધ થયા છતાં પણ એ તરત જ એનો એટલે જો એરિયાપથ બંધ હશે તો તરત એની નિર્જરા પણ થઈ જશે એ જ વખતે, અથવા થોડાક સમયમાં એ નિર્જરા થઈ જશે. એટલે આપણે અહીંયા વાત તો આશ્રમની થઈ રહી છે ને બંધની તો વાત નથી થઈ રહી. રાઈટ, પણ એ વખતે આ જો ઇરિયાપથ બંધ હશે, ઇરિયાપથ આશ્રવ હશે તો જ ઇરિયાપથ બંધ થશે. બરાબર છે. એટલે ઇરિયાપથ આશ્રવ જો હશે તો એને આપણે ગૌણ કરી શકીએ. કારણ કે ખરી જશે તરત જ, રસ નથી, તરત જ ખરી જવાનું છે. એટલે આપણે એનામાં જે અગર આપણે એનો નિષેધ બિલકુલ ખોટું નહીં કહેવાય. એમ કે એ વખતે બંધ નથી થતો એમ કે અથવા આશ્રવ નથી થતો એમ કેવું પણ ખોટું નહીં કહેવાય. આપણે જો નૈગમ નયનો સહારો લઈશું તો ચોક્કસપણે એમ કહી શકાય કે ભાઈ એનામાં કોઈ બંધ છે જ નહીં, કારણ કે એ બંધ એવો છે કે જે તરત જ ખરી જવાનો છે. પણ આશ્રવ છે, બંધ નથી. આશ્રવ તો છે જ, આશ્રવ છે, પણ એ આશ્રવને આપણે ગૌણ કરી શકશું કારણ કે એ આશ્રવ બહુ જ અલ્પ રસ વાળો છે. એટલે કે એનું કોઈ ફળ આપવાની એનામાં કોઈ ક્ષમતા જ નથી. એ બંધ થશે તો પણ એનું ફળ નહીં મળે. બરાબર છે. અને બીજું જે વાક્ય આપણને કહ્યું છે એનામાં એ રીતે કે જો ફક્ત પુણ્ય બંધ કહીશું તો એનામાં નિર્જરાનો નિષેધ થશે. જે નિર્જરાનો નિષેધ થશે એવું કેવું પણ સર્વથા ઉચિત નથી. બરાબર છે. ओके, प्रणाम सर. प्रणाम. पेपर 10 का 71 क्वेश्चन, उसके सारे ऑप्शन लग रहे हैं. पेपर 10 71. हाँ, હા, એમાં શું પૂછવાનું છે? હાલો, પ્રશ્ન શું છે એમાં?
તારાબેન તમે મ્યુટ પર છો, પ્લીઝ અનમ્યુટ કરીને જણાવજો. આઈ થિંક એવું કહેવા માંગતા હતા કે બધા ક્વેશ્ચનના આન્સર્સ જે છે સેમ છે, એટલે બધા આન્સર્સ ડિફરન્ટ નથી. રાઈટ લાગે છે બધા, એમાં એક ખોટું નથી લાગતું. આપણે ખોટું ગોતવાનું છે અને બધા જ રાઈટ લાગે છે એમ. એ તો આખો મારે પ્રશ્ન વાંચવો પડશે, પણ લગભગ કરીને એનામાં કોઈ મિસ્ટેક નથી એવું મને ધ્યાનમાં છે. છતાં હું એ ગ્રુપમાં આપને ખાલી ગ્રુપમાં એક પ્રશ્ન મૂકી દેજો ને, એટલે હું એનો રિપ્લાય આપી દઈશ. ભાવનાબેને હેન્ડ રેઝ કર્યા છે. ભાવનાબેનને જે ક્વેશ્ચન ચોપડીમાં એવું લખ્યું છે કે અપ્રમત જીવને ઇન્દ્રિયો વડે કર્મોનો આશ્રવ થતો નથી, કસાય અને યોગથી જ આશ્રવ થાય છે. બરાબર. તો એટલે એમાં સાંપ્રદાયિક ને ઇરિયાપત બંને આશ્રવ થાય? આશ્રવ તો બંને થઈ શકે, પણ જ્યારે નથી થતો એમ કહીએ ને ત્યારે ઇરિયાપત આશ્રવનો આપણે ગૌણ કરીએ છીએ. બાકી સાવ નથી થતો એમ પણ નહીં કહેવાય, પણ ઇરિયાપત આશ્રવ એને આશ્રવ તરીકે ન ગણીએ તો ચાલે. એ દ્રષ્ટિકોણથી આપણે આ રીતે કહ્યું છે કે એમાં ઇન્દ્રિય અને કસાય અને યોગ વડે થાય છે. કસાય અને યોગ વડે જ એને આશ્રવ થાય છે, ઇન્દ્રિયથી નથી થતો. કસાય આવે છે તો પછી સાંપ્રદાયિક આશ્રવ જ થયો ને? હા, કસાય આવે તો સાંપ્રદાયિક આશ્રવ થયો, પણ સાંપ્રદાયિક આશ્રવ જેમ આપણે વાત થઈ એ પ્રમાણે જે પ્રવૃત્તિમાં જે પ્રકારનો રસ છે એ પ્રમાણે એના જે કર્મબંધનનો હેતુ હશે એનો જ સાંપ્રદાયિક થશે. એ વખતે પાછા બીજા જે કર્મ છે એ એટલે 7 કર્મનો જો બંધ થતો હોય તો દરેકનો સાંપ્રદાયિક થશે એવું જરૂરી નથી. સર, આ સમંતાનુપાત ક્રિયા અને આનયની ક્રિયા એ સમજાવો. એક જ મિનિટ. સમંતાનુપાત ક્રિયા એટલે કે એમાં અસુચિનો ત્યાગ આપણે કોઈ પણ એવા સ્થાનમાં કરીએ કે જ્યાં આગળ પશુઓનો કે મનુષ્યોનો આવાગમન થતું હોય તો એ આપણે બીજાને અડચણરૂપ બનશું, કારણ કે અસુચિનો ત્યાગ એ કોઈ શુભ પ્રવૃત્તિ નથી ગણાતી અને એનાથી આત્માને એટલે જીવને શુભ પરિણામ આવે એવું નથી હોતું. એટલે એવા પ્રકારની ક્રિયા એને સમંતાનુપાત ક્રિયા કહેવાય છે કે જ્યાં આગળ આપણે જ્યાં અન્ય જીવો આવતા હોય અને એવામાં આપણે અશુચિનો ત્યાગ કરીએ, એટલે કે આપણું મળ કે મૂત્ર ત્યાં આગળ એ વખતે એનો ત્યાગ આપણે જો કરતા હોઈએ તો એ સમંતાનુપાત ક્રિયા ગણાશે. અને આનયની ક્રિયા એ એવી ક્રિયા છે કે જે સમજો કે હવે એક વ્યક્તિએ દીક્ષા લીધી છે, દીક્ષાનું પાલન એ નથી કરી શકતા, એમાં સમજો આટલું ચાલવું પડે છે તો એ પાલન પોતે નથી કરી શકતા, એના માટે અસમર્થ છે. અને એ વખતે એ જો એવી પ્રરોપણા કરે કે ભાઈ આપણે દીક્ષા લીધી હોય તો કંઈ ચાલવું જરૂરી નથી, વ્હીલચેરનો બી આપણે ઉપયોગ કરી શકીએ, તો એવી જો પ્રરોપણા કરે, અપવાદ માર્ગે પોતે સેવન કરે છે અને એ પ્રકારનો જો એ કથન કહે તો કોઈ વાંધો નથી, તો એને આપણે આનયની ક્રિયા નહીં કહેવાય. પણ જો એ એવું પ્રતિપાદન કરે, એવો ઉપદેશ આપે કે ભાઈ આનામાં કોઈ જ વાંધો નથી, એટલે કે પ્રભુની આજ્ઞા વિરુદ્ધનો કોઈ પણ ઉપદેશ હોય તો એ આનયની ક્રિયા કહેવાશે. બરાબર. ભાવનાબેન, તમને કોઈ સવાલ છે? ભાવનાબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે, પ્લીઝ અનમ્યુટ કરીજો. યસ ઓકે ફાઇન. સાહેબ પ્રણામ. પ્રણામ. એટલે દર્શન મોહનીનો ક્વેશ્ચન એ એટલે કે મને પૂછવું એ હતું કે આપણે દર્શન મોહની કર્મનો બંધ કરીએ છીએ કે જે એની 3 પેટાભેદ જે પેટાભેદ છે એનું બંધ થાય છે? કારણ કે પેટાભેદનું નિર્માણ આપણે ગુણસ્થાનક ચડતા સમય કરીએ છીએ, તો બંધ કોનું હોય? દર્શન મોહનીઓનું હોય કે પેટાભેદોનું હોય? નહીં, જ્યારે પણ કોઈ પણ પ્રકૃતિનો એટલે કોઈ પણ કર્મ બંધ થાય ત્યારે એ મેઇન પ્રકૃતિનો જ બંધ થાય,
પણ એ જ વખતે એનો પેટા પ્રકૃતિ પણ નક્કી થઈ જાય છે. બંધ સમયે જ એનો, એટલે જ્યારે આમ તો એ રીતે કહેવામાં આવેલું છે કે જ્યારે કર્મનો બંધ થાય છે ત્યારે કર્મ માત્ર કર્મ હોય છે, એની પ્રકૃતિ એ બંધ થતી વખતે જ નક્કી થાય છે. એટલે એ જે બંધ થતી વખતે આપણને એની પ્રકૃતિ અને એની પેટા પ્રકૃતિ એ બધું એ જ વખતે નિર્ધારિત થઈ જાય છે. તો પછી જે જીવો ગુણસ્થાનક ચડવાના નથી, સમ્યક્ત પામવાના નથી, એમના દર્શન મોહનીની પેટા પ્રકૃતિ કેવી રીતે ઉદયમાં આવશે? કેમ, એમાં શું વાંધો આવે? સમ્યક્ત ન પામે એટલે એ 3 પુંજ જ ન બનાવે ને? 3 પુંજ બનાવવું એટલે શું? તો એ બધાને ભેગા કરીને એને એક સાથે ઉદયમાં લાવવું. એ બરોબર છે. તો જ્યારે પેટા આ પ્રકૃતિઓનો બંધ થયો હોય બધાને, અને એ જીવ સમ્યક્તની પામવાની ક્રિયા જ ના કરે, એને એ ચીજ જ ઉદયમાં ના આવે, એટલે એને પુંજ બનાવવાની જરૂર નહીં પડે, પણ પ્રકૃતિ તો એનામાં પડેલી રહેશે જ ને, અને એ ઉદયમાં બી આવશે. તો એ કેવી રીતે ઉદયમાં આવશે? હરપળ આપણે જે મોહનીય, મિથ્યાત્વ મોહનીય કે સમ્યક્ત્વ મોહનીય, એનો ઉદય તો સતત રહે જ છે. આ જ્યારે જીવ આપણે સમ્યક્ત્વ પામવાનો હોય એ વખતે આ પ્રકૃતિઓનો એ ટેમ્પરરીલી એને ઉપશમ કરી નાખે છે, અથવા અમુક પ્રકૃતિનો ક્ષય ઉપશમ કરી નાખે છે. ઓકે, એટલે પ્રકૃતિનો ઉદય હોય જ છે. પ્રકૃતિનો ઉદય સતત રહેશે. જો મિથ્યાત્વનો ઉદય ન હોય આપણને, તો આપણે હરપળ જે ક્ષયિક સમ્યક્ત્વી હોય એને તો ક્યારેય મિથ્યાત્વ કર્મનો ઉદય રહેવાનો જ નથી. હા, બરોબર છે. પણ બાકીના બધા જ જીવોને મિથ્યાત્વનો ઉદય સતત રહે છે. ઓકે, ઓકે, ગોટ ઇટ. ફક્ત જ્યારે સમ્યક્ત્વ પામવાના હોય એ વખતે એ ટેમ્પરરીલી એને કાં તો ક્ષય કરી નાખશે, એટલે ક્ષયોપશમ થશે, અને કાં ઉપશમ થશે. અને એ મિથ્યાત્વ મોહનીયના ઉદય વગરની પરિસ્થિતિ નિર્માણ થશે, અને એ વખતે એટલો સમય માટે જીવ સમ્યક્ત્વ પામેલો કહેવાશે. હવે એ સમ્યક્ત્વ પામે એના પછી શું? તો એ અંતર્મુહૂર્તનો જ એનો એ સમ્યક્ત્વનો કાળ બતાવેલો છે. એ અંતર્મુહૂર્ત પછી આ જે 3 પુંજ બનાવેલા હશે એમાંથી કોઈ પણ એકનો ઉદય થશે. જો અર્ધશુદ્ધનો થશે તો, અથવા અશુદ્ધનો થશે તો એ જીવ પતન જ પામશે, અને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થશે તો એ જીવ આગળ વધી શકે. બરાબર છે. સાહેબ, તમે આપણે જે સેકન્ડ ક્વેશ્ચન હતું આપણે લિસ્ટમાં, અનંત પ્રદેશી પૂતગલ અને અનંત પ્રદેશી સ્કંદ પૂતગલ. હા, એ ક્વેશ્ચન મારો નથી, પણ આ 192 પેજ ઉપર આ બેઉ સેન્ટેન્સ છે. એક તો ફર્સ્ટ જ સેન્ટેન્સ છે, અનંત પ્રદેશ વાળા સ્કંદો 1, 2, 3 યાવત સંખ્યાત અસંખ્યાત પ્રદેશોમાં રહી શકે છે. અને જે નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા, અનંત પ્રદેશી સ્કંદ એક પ્રદેશમાં સી રીતે રહી શકે, એમાં થર્ડ લાઈનમાં આ સેકન્ડ સેન્ટેન્સ છે. હા, ઓકે. અનંત પ્રદેશી અનંત સ્કંદો પણ એક પ્રદેશમાં રહી શકે. ઇટ ઇઝ નોટ માય ક્વેશ્ચન. સમજી આ છે વાત તો પૂતગલ સ્કંદની જ છે, એટલે એ બેમાં કોઈ ડિફરન્સ નથી. પણ અનંત પ્રદેશ વાળા અનંત સ્કંદો એની વાત, એટલે એક સ્કંદ હોય. જે શું ડિફરન્સ છે એ સમજવું છે. હા, સમજી ગયો. એટલે અનંત પ્રદેશ વાળો એક સ્કંદ અને અનંત પ્રદેશ વાળા અનંત સ્કંદ, આ બે વસ્તુની આપણે અહીંયા આગળ એક અથવા એકથી વધુ પણ સંખ્યાત્મક બી હોઈ શકે, અસંખ્યાત પણ હોઈ શકે, અને અનંત પણ હોઈ શકે. તો અહીંયા આગળ એ રીતે બતાવવામાં આવેલું છે કે અનંત પ્રદેશ વાળા અનંત સ્કંદો પણ એક પ્રદેશમાં રહી શકે. આપણે એ આમ લોજિકલી એ નથી ખ્યાલ આવતો, પણ સમજો કે આપણે એક્ઝામ્પલથી સમજવું હોય તો એક રૂમ, આપણે બંધ રૂમ છે, એનામાં આપણે એક ટ્યુબલાઇટ ચાલુ કરી, પછી બીજી ટ્યુબલાઇટ ચાલુ કરી, એવી રીતે 100 ટ્યુબલાઇટ ચાલુ કરીએ કે 1000 ટ્યુબલાઇટ ચાલુ કરીએ, તો પણ એ દરેક ટ્યુબલાઇટનો પ્રકાશ એ રૂમમાં જ ફેલાયેલો રહેશે. એટલે એને અનંત ટ્યુબલાઇટ બી ચાલુ કરશું તો એટલા જ ક્ષેત્રમાં એ રહી શકશે. એવી રીતે અનંત પ્રદેશ વાળા અનંત સ્કંદો પણ એક પ્રદેશમાં એ સાથે રહી શકે છે. એ અહીંયા આગળ બતાવવા માટે અનંત પ્રદેશે અનંત સ્કંદ એમ લીધેલું છે, પણ છે પૂતગલ સ્કંદની જ વાત.
ઓકે, થેન્ક યુ સર. આગળ આપણે નેહાબેન અને એના પછી ચેટ મેડમ. બોક્સમાં વંદનાબેને કીધું છે, તો નેહાબેન પછી આપણે વંદનાબેનનો ક્વેશ્ચન લઈશું. ઓકે. હા સર, પેજ નંબર 247 ટેક્સ્ટ બુકમાં હા અધિકરણ વાળું જે છે, હા એકચ્યુઅલી આ જે 6 ભાગ બતાવ્યા છે એમાં આમ તો અને અધરવાઇઝ બી આશ્રમ માટે અધ્યવસાયને જ મહત્વ આપવામાં આવ્યું છે, બરાબર. બરાબર. તો અહીંયા હા. જેવી રીતે લખ્યું છે કે અધિકરણના કારણે આશ્રમની ક્રિયાના સાધનો છે અધિકરણ એટલે, અને રાઈટ. એના કર્મબંધમાં ફેર પડે છે. જેમ કે બરાબર. કોઈની પાસે તીક્ષ્ણ તલવાર હોય ને કોઈની પાસે બુઠ્ઠી તલવાર હોય, તો બરાબર. હિંસાની ક્રિયા સમાન હોવા છતાં પરિણામમાં ભેદ પડે છે, પણ અહીં રાઈટ. અધ્યવસાયનો ઉલ્લેખ નથી. તો નહીં, આ અધ્યવસાય તો ખરું જ, કારણ કે અધ્યવસાયના આધારે જ આશ્રવ અને એના પછી એનો બંધ થાય છે. પણ સાથે સાથે આ જે બીજા 5 જે આપણને બતાવવામાં આવેલા છે, આ તીવ્ર મંદ ભાવ એ જ આપણો અધ્યવસાય નક્કી કરશે. એટલે બરાબર એ પણ એક બતાવેલું છે. વીર્ય પણ કેટલું શક્તિ વાળો હશે અને કેટલા શક્તિ વગરનો હશે એ પ્રમાણે એનો આશ્રવમાં ફરક પડશે. જ્ઞાત અને અજ્ઞાત ભાવ એ પણ આનામાં ફરક પડશે. કોઈ જાણીને કોઈ કરે છે પાપ ક્રિયા અને કોઈ અજાણતા પાપ ક્રિયા કરે છે, તો એ બંનેના આશ્રવમાં ડેફિનેટલી ફરક પડશે. એ રીતે એટલે તીવ્ર મંદ જ્ઞાત અને અજ્ઞાત ભાવ, તીવ્રતા કેટલી, મંદતા કેટલી, જ્ઞાત અને અજ્ઞાત એ, અને તીવ્ર ભાવ અને મંદ ભાવ, પછી વીર્ય અને અધિકરણ, આ બધાથી કર્મબંધમાં એટલે કર્મના આશ્રવમાં ફરક પડશે. હવે કેટલો ફરક પડશે? અધ્યવસાય જો અશુભ હશે તો ડેફિનેટલી વધારે થશે, અધ્યવસાય શુભ હશે તો કર્મબંધ ઓછો અથવા પુણ્ય કર્મનો બંધ વધુ પ્રકારનો થશે. પણ એના સિવાય આ બધા પણ ફેક્ટર્સ છે કે જેના કારણસર આપણા આશ્રવમાં ફરક પડશે. આશ્રવ તીવ્ર થઈ રહ્યો છે કે આશ્રવ અલ્પ પ્રમાણમાં થઈ રહ્યો છે, એ અધિકરણના હિસાબે બી થશે, જ્ઞાત અને અજ્ઞાત અવસ્થામાં બી થશે. એ રીતે આપણને અલગ અલગ રીતે બતાવવામાં આવેલું છે. એટલે જે બાકીના જે 4 છે એ બધામાં બી તીવ્ર અને મંદ ભાવ તો ઇન્ક્લુડ કરવાનો જ છે, કારણ કે આ બધા સાધન તરીકે વપરાશે. નહીં, તીવ્ર અને મંદ ભાવ જેમ કહીએ છીએ એમ તીવ્ર અજ્ઞાનતા અને મંદ અજ્ઞાનતા, અથવા તીવ્ર જ્ઞાન અને અજ્ઞાન અથવા કે અજ્ઞાન. હા, એ રીતે આપણે એનામાં ફરક પડશે. કોઈ વ્યક્તિ આપણે જેમ કહીએ છીએ કે પગે આપણે ચાલતી વખતે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે, તો એવી કોઈ ગેરંટી નથી. આપણે ધ્યાન રાખવા છતાં પણ એટલે કે આપણે સંપૂર્ણ જૈનાનું પાલન કરતા કરતા પણ કોઈક વખત આપણાથી કોઈ બીજા જીવને હાનિ પહોંચી શકે છે. તો એ અજ્ઞાત ભાવમાં થયું છે. કોઈ એવી એટલે એને પોતાને એવા કોઈ ભાવ બી નહોતા, એના અધ્યવસાય એવા નહોતા કે બીજા કોઈને નુકસાન પહોંચાડવું. તેમ એવું બી નહોતું કે એને જ્ઞાન નહોતું કે આનાથી બીજા જીવને નુકસાન થઈ શકે છે. પણ પોતે જૈના પાલન કરવા છતાં પણ એ જો એનાથી થઈ શકે તો એનાથી એને કર્મબંધ બહુ અલ્પ થશે. બરાબર છે. આપણે શ્વાસ લઈએ છીએ તો પણ આપણે વાયુકાય જીવોની હિંસા તો કરીએ જ છીએ. તો એમાં જો આપણે હિંસા કરવાના ઉદ્દેશ્યથી એટલે કે એવા ભાવ સાથે કરશું તો ચોક્કસ એ કર્મબંધની એટલે કર્મના આશ્રવની તીવ્રતા વધારે હશે. અને એક આપણે જીવન જીવવા ખાતર આપણે કરીએ તો એના માટે શ્વાસ લઈએ છીએ તો તીવ્રતા ઓછી રહેવાની છે. એ જ રીતે ભોજન માટે બી છે કે જો આપણે શરીરને ટકાવી રાખવા માટે આપણે ભોજન કરીએ તો આશ્રવ બહુ અલ્પ માત્રામાં થશે. પણ આપણા ટેસ્ટને અનુકૂળ આપણી રસનેન્દ્રિયને પુષ્ટિ આપવા માટે જો ભોજન કરવામાં આવશે તો એનાથી આશ્રવ તીવ્ર કક્ષાનો જ થવાનો છે. બરાબર છે. ઓકે. એટલે આશ્રવની તીવ્રતા કે મંદતા અથવા આશ્રવ સાંપ્રદાયિક કે એરિયાપત એ આ બધા જ ફેક્ટર્સથી થઈ શકે. ભાવ તીવ્ર કે મંદ ભાવથી, જ્ઞાત કે અજ્ઞાત ભાવથી, વીર્ય એટલે કે એ જે ક્રિયા જીવ કરી રહ્યો છે એ ક્રિયામાં પોતાની કેટલી શક્તિ છે એ ક્રિયા કરવા માટેની,
કોઈ અલ્પ શક્તિ વાળો હોય અને કોઈ વધુ શક્તિ વાળો હોય તો એના પ્રમાણે બી આશ્રવમાં ફરક પડશે અને અધિકરણ કયો એટલે કે એના સાધન કયા વાપરેલા છે એના પ્રમાણે બી ફરક પડશે. બરાબર છે. પણ હવે મુખ્યતા તો હંમેશા ભાવની તીવ્ર મંદ ભાવની જ રહેવા. બરાબર છે. બીજી એક વસ્તુ હતી, આપણા જે પ્રશ્નપત્રની જે બુક છે એમાં પેજ નંબર 149, ઓકે, એમાં જે લાસ્ટ લાઈન છે 59 ક્વેશ્ચનની, ઓકે, જીવોની હિંસા થાય તેવી ક્રિયા તે હિંસા ક્રિયા. હવે હિંસા ક્રિયા જેવું તો ક્યાંય ડિસ્ક્રિપ્શન છે નહીં. જે 25 ક્રિયા બતાડી છે બરાબર, એમાં હિંસા ક્રિયા નામની તો કોઈ ક્રિયા નથી. રાઈટ. એટલે આપણે એનામાંથી 4 ઓપ્શન્સ આપેલા છે, એમાંથી સાચું ઓપ્શન ગોતવાનું છે. કઈ વ્યાખ્યા બંધ બેસતી છે, યોગ્ય છે જે એટલે વ્યાખ્યા? સાચું આપણે બતાવવાનું છે. અચ્છા, ઓકે. એટલે મને તો હજી સમજાવ્યું નહીં કે એટલે શબ્દને મહત્વ આપવાનું છે કે નથી આપવાનું. હિંસા શબ્દ જે છે, હવે શબ્દ, કારણ કે હિંસા નામની તો કોઈ ક્રિયા છે નહીં, પ્રાણાતિપાત છે. એટલે ખોટું જ સમજવાનું રહેશે. અચ્છા, અને કોઈ કે બીજાએ બી પ્રશ્ન પૂછ્યો તો, અને મને બી આ વસ્તુનું જરાક ડાઉટ હતું કે પેજ નંબર 146 પર ક્વેશ્ચન નંબર 46, એમાં જે 2 ઓપ્શન છે બ અને ક, એ બંને સાચા લાગી રહ્યા છે. તો એના ક્વેશ્ચન ઉપર નંબર 46, હા, ઓકે. બ અને ક, તો એના ઉપર તમારા તરફથી ઇનપુટ જોઈતું હતું કે ભાઈ આ તો મારા ખ્યાલથી અત્યારે કવર કરી લીધું આપણે. અચ્છા, એકચ્યુઅલી હું 5-7 મિનિટ લેટ જોઈન થઈ, એટલે મને કદાચ એવું હશે, કદાચ એમાં મારું મિસ આઉટ થઈ ના, ગયું હમણાં હશે. છેલ્લે ની આપણી ચર્ચા થઈ ને, સત્ય વચન, અસત્ય વચન, સત્યમ ઋષા અને અસત્યમ ઋષા, એ 4 પ્રકારના. ઓકે, ઓકે, હા, ઓકે. આપણે એક્ઝામ્પલ સાથે એનું કે ગામ જા એ રીતેનું આપણે. જનરલ સ્ટેટમેન્ટ છે, સાચું પણ નથી ને ખોટું પણ નથી. હા, એટલે જે ઓર્ડરના રૂપે હોય કે જેનામાં આપણે સત્ય કે અસત્યની કોઈ વિચારણા થઈ ન શકે, એ અસત્યમ ઋષા વચન આવે. બરાબર છે. એમાં હવે આ તો અત્યારે બહુ ઓબ્વિયસલી હું કહી દીધું મેં કે ઓપ્શન માટેનો જ આ પેલું છે, પણ ઠીક છે, એ જે વિદ્યાર્થીની સમજ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન સાચો ખોટો એ ઇમ્પોર્ટન્ટ. અચ્છા, પ્રણામ સર. હેલો. હા સર, આપણે જે તે શુભ યોગમાં જે પ્રશ્ન હતો, શુભ યોગ વખતે કર્મોનો આશ્રવ થાય, તો એ તો યોગ તો શુભ જ છે, એટલે આપણે બાકીના જે ઇન્દ્રિય કસાય ને અવ્રત ને ક્રિયા એનાથી જ આશ્રવ થશે ને? શુભ યોગ તો શુભ અધ્યવસાય એટલે નિર્જરા પણ થઈ શકે. એટલે નિર્જરા થઈ શકે, જો અધ્યવસાય શુભ હશે તો નિર્જરા પણ થશે. સર, ઉપર આપ્યું છે કે શુભ અધ્યવસાય થી યોગ શુભ બને છે. શુભ અધ્યવસાયથી યોગ શુભ બનશે. યોગ શુભ બને છે, એટલે શુભ યોગ એટલે ઈ જ થયું ને કે શુભ અધ્યવસાય છે, એટલે નિર્જરા તો આપણા થઈ શકે એ વખતમાં. બરાબર. તો ઈ સમયે જે આપણે યોગનો અર્થ શું છે? તો શુભ અધ્યવસાયથી શુભ યોગ બનશે, પણ એવું નથી કે શુભ યોગમાં અશુભ અધ્યવસાય ના હોય. એટલે કે અશુભ અધ્યવસાય હોય તો પણ શુભ યોગ બની શકે, પણ શુભ અધ્યવસાય હશે તો યોગ શુભ બનવાનો જ છે એમ. તો એટલે પછીના જે આશ્રવ, આપણે જે સાંપ્રદાયિક આશ્રમના જે ભેદો છે યોગને છોડીને, એ બધા આશ્રવથી જ આપણે થઈને જે ઘાતી કર્મના છે. આવી ગયો ને એટલે ડિસ્ટર્બન્સ આવ્યો, ફરીથી કહેશો? એટલે એ વખતે આપણે અગર શુભ યોગમાં અગર આપણે સોચો શુભ અધ્યવસાય છે, નિર્જરાનું અગર ઈ કારણ બને છે, તો જે જ્ઞાનાવર્ણ્યાદિ અશુભ કર્મનો જે આશ્રવ કીધો, તો એ તો ઇન્દ્રિય કસાય અવ્રત ને ક્રિયા, એટલે ઈ 4 ના હિસાબથી જ પછી આશ્રવ જે અશુભ થશે ને, યોગના હિસાબથી તો ન થાય. આશ્રવ તો થવાનો પ્રતિ ક્ષણ 7 કર્મનો આશ્રવ છે, આયુષ્ય કર્મ છોડીને. એ હર ક્ષણ છે, શુભ યોગ હશે કે અશુભ યોગ હશે, આશ્રવ તો થવાનો જ 7 કર્મનો પ્રત્યેક સમયે. એટલે એક સમય જે સૂક્ષ્મ કાળનો સૂક્ષ્મ યુનિટ છે, એકમ છે, એમાં આશ્રવ તો થવાનો જ છે,
હવે શુભ અધ્યવસાય હશે તો આ બધા જે ઘાતી કર્મનો આશ્રવ છે એ બહુ અલ્પ માત્રામાં રહેશે. સર એટલે ઈ જે આશ્રવ ઘાતી કર્મનો આશ્રવ અલ્પ માત્રામાં રહે, પણ હા. એટલે મને ઈ કે અધ્યવસાય અગર આપણા સારા હોય એટલે બંધ તો થવાનો જ. તો ઈ વખતે યોગથી નહીં ને આ બાકીના જે આપણે સાંપ્રદાયિક આશ્રવના ભેદ છે ઈ ભેદથી આપણે થશે ને આશ્રવ? યોગથી પણ થશે અને બીજા બી ભેદ જે એનામાં યુઝમાં આવશે. જો અવ્રત હશે અને શુભ યોગ હશે તો અવ્રત અને શુભ યોગ બંનેથી થશે. વ્રતિ હશે અને શુભ યોગ હશે તો એ પ્રમાણેનો થશે. જે આશ્રમના જે ભેદ એટલે કે એના જે ફેક્ટર્સ બતાવેલા છે એ દરેકથી થશે અને દરેકમાં ફરક પડશે. સમજો એમાં એવું નથી કે કોઈ પણ એક જ વસ્તુથી આનામાં બંધ થશે. એક જ સમયે વ્રતમાં આ વ્યક્તિ ન હોય અને વ્રતમાં વ્યક્તિ હોય અને એની સાથે શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, આ દરેકના પરમ્યુટેશન કોમ્બિનેશનના આધારે કર્મનો આશ્રવ નક્કી થશે. એટલે આ બહુ ગંભીર વિષય છે અને જ્યારે કર્મબંધ એટલે આપણે કર્મગ્રંથનો અભ્યાસ આપણે કરશું ને તો એ વખતે આ બધું જ આપણને બહુ ડિટેલમાં આવશે. સર તો સર એક તો એ શુભાસ્ત્રવમાં જ બંધ પડે કે અશુભાસ્ત્રવમાં પણ પડે? બંનેમાં પણ પડશે. શુભ આશ્રવ હશે અને શુભ યોગ હશે તો પુણ્યબંધ થશે અને નિર્જરા પણ થશે. શુભ આશ્રમ છે આપણે શુભ યોગ હશે અને અશુભ અધ્યવસાય હશે તો પુણ્યનો બંધ થશે, નિર્જરા નહીં થાય. એટલે પ્રવૃત્તિ કેવી છે એના આધારે કયો આશ્રવ થશે એ નક્કી થશે. આ આપણે જે 3 યોગ છે જે રીતે 9 તત્વમાં તો 42 ભેદ બતાવ્યા, 39 ને 3. બરાબર. એટલે આમાં તો ઈ યોગમાં આપણે સાંપ્રદાયિક આશ્રમના હિસાબથી જ એને પછી ગણવાના ને? 9 તત્વમાં ઈ જ પોઈન્ટ થી લેવાના થયા છે ને સાંપ્રદાયિક આશ્રમના ભેદથી? પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર, પ્રશ્ન કાર્યપત્રક 8માં 75મો સવાલ સમજો. 8માં 119 પેજ નંબર. એક જ મિનિટ. એટલે એમાં શું આપણે સમજવું છે? વિષયક માહિતી માટે છે ને સર, એમાં આપે કોઈ આન્સર સાચો આપ્યો છે તો એક શેના હિસાબથી કરીને એ મારે સમજવું છે. જીવ અથવા અજીવના પરિણામ માટે પ્રતિક્રિયા ક્રિયાના 2 ભેદ બતાવે છે. કારણ કે આ સેમ ટુ સેમ જ બુકમાં પણ આપેલું છે, તો આમાં ખોટું શું છે? બુકમાં કયા પેજ ઉપર છે? એક મિનિટ. આમાં જે પ્રયોગથી અજીવ પર અને વિશ્વાસાથી જીવ પર એ રીતે નથી ને? બંને પ્રકારનું બંને વખતે થાય, બંને ઉપર. એકદમ લાસ્ટમાં જો કાર્યપત્રક સમજી ગયો, પણ આનામાં જે આમાં એક વાક્ય જે ત્રીજું વાક્ય લખેલું છે તેમાં પ્રયોગથી અજીવ પર ક્રિયા થાય છે અને વિશ્વાસાથી જીવ પર ક્રિયા થાય છે, એવું નથી. અચ્છા. હા, બંને પ્રકારથી બંને ઉપર થઈ શકે. અચ્છા. હા, પ્રણામ. સર, એક ચેટ બોક્સમાં આવ્યો છે ક્વેશ્ચન, અભ્યંતર અધિકરણ એટલે શું? અભ્યંતર અધિકરણ એટલે જે આંતરિક રીતે, અભ્યંતર એટલે આંતરિક થયું. એક મિનિટ.
અત્યારે પ્રત્યક્ષ નથી, હું ગ્રુપમાં એનો જવાબ આપી દઈશ. ઓકે શ્યોર. એનો એક્ઝામ્પલ્સ માટે આપવાના રહેશે, એ હું ગ્રુપમાં આપી દઈશ. સર હાજી. હમણાં જે પેલા 75 નંબરના ક્વેશ્ચન ની જે વાત કરી ને કે ડ વિકલ્પમાં વિસ્તરતા અને જીવડાલ જે ક્વેશ્ચન છે 75 નંબરનો, હા. તેમાં જે ફર્સ્ટ વિકલ્પ છે એમાં એમ લખ્યું છે કે માટે જેનું દ્રવ્ય તરીકે વર્ણન કરે છે, તો ગ્રંથકાર દ્રવ્ય તરીકે તો વર્ણન નથી કરતા. એ તો એ લોકોએ ક્લિયર કટ કીધું કે દ્રવ્ય તરીકે વર્ણન નથી કરતા, એમનું કાળને દ્રવ્ય તરીકે નથી ગણતા. હા, એટલે આમાં શું લખેલું છે? કાળ એ ગ્રંથકારની દ્રષ્ટિએ દ્રવ્ય નથી, તેમ છતાં અમુક આચાર્યો કાળને દ્રવ્ય રૂપે સ્વીકાર કરે છે. તો એ જ રીતે છે ને, અમુક આચાર્ય દ્રવ્ય તરીકે સ્વીકારે છે, પણ જે ગ્રંથકાર છે એને એ ગ્રંથકાર એનું દ્રવ્ય તરીકેનું વર્ણન તો નથી જ કરતા ને. નથી કરતા, એટલે અહીંયા લખ્યું છે ને કાળ એ ગ્રંથકારની દ્રષ્ટિએ દ્રવ્ય નથી. લાસ્ટ લાઈનમાં એમ લખ્યું ને માટે તેનું દ્રવ્ય તરીકે વર્ણન કરે છે. હા, એટલે જે પાછળ જે વર્ણન આપ્યું છે એ દ્રવ્ય રૂપે જ આપેલું છે ને. જે હા માનતા નથી તો દ્રવ્ય રૂપે વર્ણન કેમ આપે? નહીં, ગ્રંથકારની દ્રષ્ટિએ એ દ્રવ્ય નથી, છતાં એમને ખુલાસો કર્યો છે કે અન્ય મહાત્માઓ એને દ્રવ્ય રૂપે એક્સેપ્ટ કરે છે. તો હવે એ તમે એ કોઈ પેજ નંબર ઉપર લખેલું છે, એક જ મિનિટ હું તમને બતાવી દઉં. સૂત્ર નંબર 22 માં હશે લગભગ. 38 માં જે કાલસ ટેસ્ટ ચેક કિए કે 38 ની જે ગાથા છે ને, હા, એમાં ચોખ્ખું લખેલું જ છે. પેજ નંબર 230. પર. ઓકે. સૂત્રકારને કાળ દ્રવ્ય તરીકે ઇષ્ટ નથી. રાઈટ. કેટલાક આચાર્ય દ્રવ્ય તરીકે માને છે, પણ ગ્રંથકાર પોતે દ્રવ્ય તરીકે માનતા નથી, દ્રવ્ય તરીકે વર્ણન કરે છે. તો એ સ્ટેટમેન્ટ સાચું કેવી રીતે કહેવાય? એક જ મિનિટ. એટલે કેટલાક આચાર્યો દ્રવ્ય તરીકે માને છે, એટલે એમને આનું વર્ણન દ્રવ્ય તરીકે આનામાં કરવામાં આવેલું છે. ગ્રંથકાર એને દ્રવ્ય રૂપે એક્સેપ્ટ નથી કરતા, પણ અન્ય લોકો એને દ્રવ્ય આનું વર્ણન કર્યું, નહીં તો એમને વર્ણન કરવાની જ જરૂર નથી. જો એ સંપૂર્ણ રીતે એને દ્રવ્ય રૂપે નહીં જ લેવું એવું જો એમની માન્યતા હોય તો આનામાં લે જ નહીં. પણ બીજા લોકો લે છે તો એમને એમાં કોઈ વાંધો નથી બતાવ્યો. ખ્યાલ આવ્યો? એટલે હા, ખબર પડી, પણ ઓલું સાચું ને ખોટામાં એમ ખબર પડી કે અગર એ દ્રવ્ય બીજા લોકો કેમ દ્રવ્ય તરીકે માને છે ને એ ગ્રંથકાર બતાવે છે, પણ ગ્રંથકાર પોતે એક્સેપ્ટ નથી કરતા કે આ દ્રવ્ય છે. એટલે મહાત્માઓની દ્રષ્ટિમાં એ દ્રવ્ય છે અને એ દ્રવ્યનું આ સ્વરૂપ છે એવું પોતે એમને આમાં વર્ણન કર્યું છે, પણ પોતે એને દ્રવ્ય તરીકે એક્સેપ્ટ નથી કરતા. અને અન્ય લોકો બી જે કાળને દ્રવ્ય તરીકે લે છે, છતાં પંચાસ્તિકાયમાં જ આપણને પંચાસ્તિકાય જ કીધું છે, 6 અસ્તિકાય નથી કીધું. 5 જ અસ્તિકાય બતાવેલા છે. છઠ્ઠું અસ્તિકાય રૂપે નથી, પ્રદેશોના સમૂહ રૂપે નથી. કાળ નથી. હા, એટલે એને દ્રવ્ય રૂપે લે છે, કોઈક એને પ્રિન્સિપલ રૂપે લે છે. હવે તત્વાર્થ સૂત્રમાં એ કાળનો નિષેધ તો નહીં જ કરી શકે. કાળનો નિષેધ કરશે તો ઘણી બધી આપત્તિ આવશે. હા, એટલે કાળ તો છે જ. કાળ તો છે જ, પણ એ દ્રવ્ય રૂપે નથી. એ એજન્ટ ઓફ ચેન્જ એને એ તરીકે લેશે. કારણ કે જો એને કાળને સર્વથા નિષેધ કરશે તો ચેન્જને બતાવવું પોસિબલ નથી. પહેલાની સ્થિતિ, હમણાંની સ્થિતિ, ભવિષ્યકાળની સ્થિતિ, એ આ બધું જે આપણે કહીશું, નહીં તો એવું થશે કે બધી જ પરિસ્થિતિ બધા જ સમયે છે. એટલે કે જે કોઈ પણ ઉત્પાદ વ્યય છે એ દરેક ઉત્પાદ વ્યય દરેક સમયે થઈ જશે, જે પોસિબલ જ નથી. એટલે એને એજન્ટ ઓફ ચેન્જ તરીકે પણ લેવાશે, પણ દ્રવ્ય રૂપે નથી લેતા, દ્રવ્ય તરીકે અસ્તિકાય જ લે છે.
એટલે પાંચ અસ્તિકાએ ને એ લોકો તત્વાર્થ સૂત્રકાર એમને દ્રવ્ય રૂપે નથી લેતા, પણ એનો નિષેધ તો નહીં જ કરી શકે. નહીં એટલે સમજાય તો ગયું, ખાલી આ ક્વેશ્ચન હા. જ પૂછવું હતું મેન, બીજું કઈ આ જે વસ્તુ હતી એ સમજાય ગઈ, ખાલી આપણે જે આ વિકલ્પ હતા એના માટે જ નતું ખબર પડતી. એટલે તમારે આ જે છેલ્લો વર્ડ વાપર્યો છે માટે દ્રવ્ય તરીકે તેનું વર્ણન કરે છે, હા, એના ઉપર તમને આપત્તિ. સાચો આપ્યો ને એટલે જ થોડું એમ થયું કે અગર આપણે જે હા, હા, હા. સમજાવ્યું સાચું છે, તો આપણે આ લાઈન ને કેવી રીતના સાચી કહી શકીએ, આખું જવાબને આપણે રાઈટ એટલે કેવી રીતના કહી શકીએ, સાચો વિકલ્પ. આ દ્રવ્ય અહીંયા અજીવ દ્રવ્યની જ વાત ચાલે છે, અને અજીવ દ્રવ્યમાં એમને વર્ણન કર્યું છે એટલે દ્રવ્ય રૂપે જ વર્ણન કર્યું છે, પણ પોતાની દ્રષ્ટિએ એ દ્રવ્ય નથી, અન્યની દ્રષ્ટિએ દ્રવ્ય છે, અને અન્યની દ્રષ્ટિએ દ્રવ્ય છે તો એ દ્રવ્યની માન્યતા આ પ્રમાણે છે, એનું વર્ણન એમને કરેલું છે. એનો ખુલાસો પેજ 185 પર બી આપ્યો છે, કાળ રિલેટેડ જ્યારે અધ્યાય ચાલુ હા, થાય છે ને ખ્યાલ છે ત્યાં સુધી એ લખેલું છે. પેજ 185 ઉપર એનો આખો ખુલાસો આપ્યો છે. આ જ લાઈનો બધી લખી છે કે Right. એ પોતે દ્રવ્ય તરીકે નથી માનતા, પણ અહીં દ્રવ્ય તરીકે ફક્ત એનું વર્ણન કરવામાં આવ્યું છે. કરેક્ટ. હા, જો નવતંત્ર ગ્રંથમાં કાળને દ્રવ્ય તરીકે ગણતરી કરવામાં આવી છે, આથી કાળ સહિત અજીવ કાયના 14 ભેદો થાય, પરંતુ અહીંયા ગ્રંથકારે કાળને દ્રવ્ય તરીકે નથી ગણ્યો. કોઈ કાળને દ્રવ્ય કહે છે એમ સૂચન કર્યું છે, આથી ગ્રંથકાર કાળનો દ્રવ્ય રૂપે સ્વીકાર કર્યો નથી એમ જણાય છે, પરંતુ પ્રસ્તુત ગ્રંથકારે જેમ કાળને દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર કર્યો નથી, તેમ જેઓ કાળને દ્રવ્ય રૂપે માને છે તેમની એ માન્યતાનું ખંડન પણ નથી કર્યું, આથી ગ્રંથકાર આ વિશે મધ્યસ્થ રહ્યા હોય તેમ જણાય છે. કાળને દ્રવ્ય તરીકે માનનાર કઈ દ્રષ્ટિએ કાળને દ્રવ્ય રૂપે માને છે અને કાળને દ્રવ્ય નહીં માનનાર એમ એ વિષયમાં કેવી દલીલ કરે છે એનો વિચાર કાલશ્ચેતે કે સૂત્રમાં કરવામાં આવશે. ઓકે, Is it clear now? હા. ભાવનાબેનનો એક ક્વેશ્ચન છે અને ચેટ બોક્સમાં પણ 3 ક્વેશ્ચન આવ્યા છે, અને આઈ ગેસ તારાબેનનો પણ એક ક્વેશ્ચન છે. હા સાહેબ, આપણે હેલો. હાજી. સાહેબ, જે આપણે હમણાં કાય યોગની વાત કરી, શુભ કાય યોગ, તો હા. શુભ કાય યોગ સાથે અવ્રત અને શુભ કાય સાથે વ્રત, એ બેનું એક ઉદાહરણ આપીને થોડું સમજાવો. સેમ ઉદાહરણ આપજો તો શું વધારે ક્લિયર. હા, હા, એટલે એક વ્યક્તિ ને બધી જ ઉપલબ્ધિઓ છે, એની પાસે પૈસા છે, ભૌતિક સુખ જેટલું જોઈએ એ બધું જ એને ભૌતિક રીતે એને સમૃદ્ધ કહી શકાય એવા બધા જ પરિબળો એની પાસે છે, તો એને શુભ કાર્ય આપણે હેલ્થની દ્રષ્ટિએ બી આપણે કાય યોગની વાત છે, એટલે સમજો કે એક વ્યક્તિને ઉપવાસ કરવાની પૂરેપૂરી શક્તિ છે, અથવા માસક ક્ષમણ કરવાની પૂરેપૂરી શક્તિ છે, એનું શરીર એ પ્રમાણેનું એને મળેલું છે, તો એ શુભ કાય યોગ થયો. અને એ વખતે કોઈક વ્યક્તિ ઉપવાસ કરે અને કોઈક ન કરે, કોઈક વ્રતનું પાલન કરે, કોઈક વ્રતનું પાલન ન કરે. આપણે એ પ્રમાણેના જોઈએ છીએ, બહુ હેલ્ધી માણસ હશે પણ વ્રત બિલકુલ નથી ફોલો કરતો, અને એકદમ હેલ્ધી માણસ હશે અને એ સંપૂર્ણપણે વ્રતનું પાલન કરે છે, 12 વ્રતધારી છે, તો આ આપણે શુભ કાય યોગ અને એની સાથે અવ્રત અને શુભ કાય યોગ એની સાથે વ્રત પાલન, આ બંને આપણે એને એક સાથે કહી શકશું. ઓકે, ઓકે, થેન્ક યુ. આગળ પેલા એક ચેટ બોક્સમાં ક્વેશ્ચન્સ છે એ લઈ લઈએ, એના પછી જે તારાબેનને મારે બી ક્વેશ્ચન એક આના પછી એક મીટિંગ શેડ્યુલ્ડ છે, એટલે આપણે હવે વિધિન 5 મિનિટ્સ આપણે પતાવવું પડશે, પછી જે બી હશે આપણે નેક્સ્ટ પેલામાં લઈ લઈશું. જે પણ પ્રશ્ન હોય ને. હા, તો આજે ક્વેશ્ચન રિલેટેડ છે, આપણે એવું હશે તો ચેટ પર પણ જવાબ આપી દઈશું. જે સવાલ છે એ લઈ લઈએ. કાળ એક કહેવાય કે કાળ અનંત કહેવાય? કાળ તો અનંત છે, એટલે જ અનાદિ અને અનંત આપણે કાળની દ્રષ્ટિએ, ભૂતકાળ બી અનાદિ છે, એટલે અનંત સમયનો ભૂતકાળ છે અને અનંત સમયનો ભવિષ્યકાળ છે. સમયો અનંત સમયો પાસ થઈ ગયા છે, અનંત સમયો હવે આવવાના છે, એટલે કાળ તો ક્યારેય અટકવાનો જ નથી.
તો કાર્યપત્રક 8માં 74મો જે સવાલ છે તો એમાં અમે કર્યું હતું કે કાળ એક છે એ ખોટું છે, કાળ અનંત છે, પણ આપનો જવાબ ડ આવ્યો છે. નહીં, સંખ્યાત્મક નહીં, સંખ્યાત્મક એક જ છે. સંખ્યાત્મક એટલે એમાં પાછો અલગ પડે. હા, આપણે જેમ કહીએ કે અનંત કાળ સુધી આ રીતે ચાલશે, પણ કાળ તો એક જ છે ને. એને અનંત પર્યાયો છે, જે પર્યાયોની દ્રષ્ટિએ અનંત છે. કાળ એક જ, દ્રવ્ય રૂપે એક જ છે. પર્યાયની દ્રષ્ટિએ અનંત છે. કાળના પર્યાયો અનંત થશે, અનંત થશે એમ, કારણ કે ક્યારેય એન્ડ થવાનું જ નથી કાળ, પણ એક જ છે. વંદનાબેન, તમારા જે સવાલ છે પેપર ક્વેશ્ચનના, એ આપણે એના પછી ગ્રુપમાં મૂકીને એના જવાબ લઈ લઈશું. આ સિવાય કોઈને કોન્સેપ્ચ્યુઅલ ડાઉટ હોય અત્યારે તો એકાદ ક્વેશ્ચન આપણે અત્યારે લઈ શકશું. સર, આ જે આસ્ત્રવ છે ઇરિયાપથ આસ્ત્રવ, તો એમાં એમ કે છે કે રસ રહિત હોય છે, તો પછી એનો મતલબ એવો સમજવો કે સાંપ્રદાયિક આસ્ત્રવ રસ સહિત હોય? હા, ડેફિનેટલી રસ હોય તો જ સાંપ્રદાયિક થઈ શકે. રસ રહિત હોય તો એ ઇરિયાપથ જ થવાનું. પ્રણામ સર. પ્રણામ. પ્રમત્ત જીવ અને અપ્રમત્ત જીવ એટલે? પ્રમત્ત એટલે કે પ્રમાદ યુક્ત. હવે પ્રમાદની વ્યાખ્યા અલગ અલગ રીતે કરવામાં આવેલી છે. પ્રમાદ કોઈક એને આળસ રૂપે કહેશે, લેઝીનેસ કહેશે, પણ જો એની શાસ્ત્રીય વ્યાખ્યા કરવી હશે તો જીવને શુદ્ધ થવા માટે જે કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે, એટલે કે જીવને પોતાનો મોક્ષ પામવાના હેતુથી જે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે તો એ પ્રમાદ વગરની કહેવાશે. અને પોતાના આત્માનું લક્ષ્ય છોડીને જો એ પ્રવૃત્તિ કરશે, આત્માના ઉત્થાનનું લક્ષ્ય છોડીને જો એ પ્રવૃત્તિ કરશે તો એ પ્રમાદ યુક્ત પ્રવૃત્તિ કહેવાશે. આપણે અહીંયા સ્ટોપ કરવું પડશે, મારે બીજી એક મીટિંગ શેડ્યુલ્ડ છે. હા, શ્યોર, ચોક્કસ સર. જે સવાલ અને જે બીજું બધું જે મેં લખીને રાખ્યું છે હું ગ્રુપ પર પછી મોકલી દઈશ. રાઈટ, ઓકે. ઓકે, બધાને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. આપણે આજની મીટિંગ પછી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ.